જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ। મોડાસા, આનંદપુરા, માથાસુલિયા, અદાપુર સહિત સબલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભિલોડા તાલુકાના જુનાલી ગામે આજના પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ ગામની 12 ટીમોએ ભાગ લીધો। મોડી રાત્રે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ। અરવલ્લી અને સાબરકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી। 6 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત। હજુ 15 દિવસ ગરમી બફારો યથાવત રહેશે। 15 જૂન પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા। મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો। મોડાસા, આનંદપુરા, માથાસોલિયા, અદાપુર સહિત સબલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ભિલોડાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો। મોડાસા, આનંદપુરા, માથાસોલિયા, અદાપુર સહિત સબલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ભિલોડાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભિલોડા તાલુકાના જુનાલી ગામે આજના પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામની 12 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલમાં રામનગર 11 અને શંકરપુરા 11 વચ્ચે રમાઈ હતી, જેમાં રામનગર 11 પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 7 વિકેટે 139 રન કર્યા હતા। શંકરપુરા 11એ બીજી બેટિંગ કરતા 12 ઓવરમાં માત્ર 70 રન કરી શકી હતી। આમ ફાઇનલ મેચમાં રામનગર 11નો તેમજ વિજય થયો હતો। ફાઇનલ મેચમાં રામનગર તરફથી અંકિત ચૌધરીએ 70 રન ફટકાર્યા હતા અને તેને મેન ઓફ ધી મેચ આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું આયોજન ભાવાર્થ સમાજમાં રહેલા યુવાનોની પ્રતિભા અને એ પ્રતિભા લઈને આગળ જાય અને પોતાના ગામનું અને સમાજનું નામ રોશન કરે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આમ આ ટુર્નામેન્ટનું આયોજન આયોજકો થતા જનાલી ગ્રામજનોના સાથ સહકારથી સફળતાપૂર્વક સમાપન થયું હતું। ભિલોડા તાલુકાના જનાલી ગામે આજના પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામની 12 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલમાં રામનગર 11 અને શંકરપુરા 11 વચ્ચે રમાઈ હતી, જેમાં રામનગર 11 પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 7 વિકેટે 139 રન કર્યા હતા। શંકરપુરા 11એ બીજી બેટિંગ કરતા 12 ઓવરમાં માત્ર 70 રન કરી શકી હતી। આમ ફાઇનલ મેચમાં રામનગર 11નો તેમજ વિજય થયો હતો। ફાઇનલ મેચમાં રામનગર તરફથી અંકિત ચૌધરીએ 70 રન ફટકાર્યા હતા અને તેને મેન ઓફ ધી મેચ આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું આયોજન ભાવાર્થ સમાજમાં રહેલા યુવાનોની પ્રતિભા અને એ પ્રતિભા લઈને આગળ જાય અને પોતાના ગામનું અને સમાજનું નામ રોશન કરે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આમ આ ટુર્નામેન્ટનું આયોજન આયોજકો થતા જનાલી ગ્રામજનોના સાથ સહકારથી સફળતાપૂર્વક સમાપન થયું હતું। હિંમતનગર બાયપાસ રોડના નિર્માણ કાર્યમાં સરકારના કરોડો રૂપિયાના ધુમાડા થઈ ગયા અને એક જ કમોસમી વરસાદે અધિકારીઓની નબળી કામગીરી છતી કરી દીધી। હવે ચોમાસું નજીક જ છે, ત્યારે આગળ જતા આ માર્ગની શું દશા થશે, પરંતુ હાલ કરોડો ખર્ચા છતાં હાલાકી ભોગવી રહ્યા છે। આ છે હિંમતનગરનો ઈડર બાયપાસ હાઈવે। આ એ જ માર્ગ છે જેના નવીનીકરણ માટે ગુજરાત સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા 170 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો અને માત્ર 3 મહિના પહેલા જ આ રોડનું કામ પૂર્ણ થયું છે। પરંતુ ચોમાસા પહેલા જ આવેલા કમોસમી વરસાદે આ રોડ પાછળ થયેલા ખર્ચની અને ગુણવત્તાની પોલ ખોલી નાખી છે।
તમે જોઈ શકો છો આ છે હાથમતી બ્રિજ પાસેના મસમોટા ખાડા. કમોસમી વરસાદમાં જ જો આ માર્ગની આવી હાલત થતી હોય તો આગામી 4 મહિનામાં ચોમાસામાં શું થશે તે વિચારવું રહ્યું. આટલું જ નહીં, હાથમતી બ્રિજ ઉપર ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ અહીં ઢીચણસમાં પાણી ભરાય છે. આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ સતત મંડરાયેલો રહે છે. હાઈવેની સાથે ટોલ ટેક્સનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. 4-વ્હીલર વાહનો અને માલવાહક વાહનો માટે યોગ્ય રીતે લેન ન હોવાને કારણે ટોલ પ્લાઝા ઉપર પણ વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તો આ હતી હિંમતનગરના ઈડર બાયપાસ હાઈવેની વર્તમાન સ્થિતિ. એક તરફ સરકાર વિકાસના મોટા દાવા કરે છે અને બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગોની આવી હાલત છે. સવાલ એ થાય છે કે શું આ 69 કરોડનો ખર્ચ પાણીમાં ગયો અને પ્રજાના પૈસાનો આ રીતે વ્યય કેમ? જવાબદાર અધિકારીઓ ક્યારે જગશે અને ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવે છે? સરકારશ્રી દ્વારા 2-3 મહિના પહેલાં આ જે આપણે બાયપાસ રોડ જે કહેવાય બાયપાસ રોડનું નિર્માણ કર્યું હતું. નિર્માણ કાર્ય ઉપરથી તો સારું લાગે છે, પરંતુ બ્રિજ દ્વારા જે નિર્માણ કરેલું છે બ્રિજ ઉપર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. તો એનાથી સરકાર દ્વારા કરેલ કાર્યની ક્ષતિ દેખાતી હોય એવું લાગી રહ્યું છે. એ ઉપરાંત બાયપાસ રોડથી ભુલેશ્વર તરફ જવાનો જે રોડ છે એ રોડ ઉપર સ્પીડ બ્રેકરની માગણી પણ ખરી અમારા લોકોની લોકલ રહેવાસીઓને. કારણ કે બાયપાસ રોડ ઉપર જે સાધન આવતા હોય સાધનોની સ્પીડ ઓવર જ હોય છે, અને જ્યારે ભુલેશ્વરથી અથવા તો સામેની સોસાયટીમાંથી કોઈ રોડ ક્રોસ કરતું હોય તો અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ છે. તો સરકારને વિનંતી કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવી આપે. ભુલેશ્વર નજીક જે ટોલ ટેક્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં એની લેન્થ ટૂંકી છે, સ્પીડ બ્રેકર નથી, ટ્રાફિકની પણ સમસ્યા છે અને સેફટી પણ નથી. 2-વ્હીલરમાં પણ આવવા જવામાં તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. આજુબાજુમાં 2-3 કોલેજ પણ છે અને અહીંયા આજુબાજુના રહીશોને પણ ક્રોસ કરવામાં તકલીફ પડે છે. સેફટીની વ્યવસ્થા નથી. તો સરકારને અરજ છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવે, ટ્રાફિકનું નિરાકરણ કરે. ઈડર તરફનું જે બાયપાસ છે એનું નવીનીકરણ તાજેતરમાં થયું છે અને જે કરોડો રૂપિયાનો ખર્ચો એ આ કામમાં કરવામાં આવ્યો છે અને એ કામ પહેલાં જ વરસાદમાં કમોસમી વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગયું છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને લોકોને બહુ જ હાલાકી પડી રહી છે. અને આ કામમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ રોડનું કામ ગુણવત્તાસભર થયું નથી અને એમાં ભ્રષ્ટાચાર થયેલાનું દેખાય છે. અમે માંગ કરીએ છીએ કે આ પ્રકારની લાલિયાવાડી ચાલવી ના જોઈએ અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરી અને રોડ નું જે કામ છે એ તદ્દન એ રીતે કરવામાં આવે છે જેથી કરીને રોડ પ્રાથમિક તબક્કે જ પહેલાં ચોમાસામાં કમોસમી વરસાદમાં જ એ રોડ તૂટી જાય છે અને બિસ્માર હાલતમાં થઈ જાય છે. ગત રાત્રે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં વરસાદ વરસતા મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. મોડી રાત્રે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે 6 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમાં વાદળિયું વાતાવરણ રહે છે, પરંતુ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. જૂન મહિનાના શરૂઆતના 15 દિવસ સુધી શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ રહેશે. 15 જૂન પછી અમદાવાદમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે, જેથી 15 જૂન પછી શહેરમાં ચોમાસું જામશે. જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડી શકે છે. સાંજના સમયે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવા સાથે મોટેરા, મેમનગર, નારણપુરા, સાબરમતી, ચાંદખેડા, એસજી હાઈવે, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આરટી પ્રવેશ પ્રક્રિયા 2025-26ના ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી સ્કૂલોમાં ફરીથી પસંદગી માટે આરટી હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી સ્કૂલોમાં ફેરફાર કરવા માંગતા વિદ્યાર્થીઓને
એક તક અપાઈ છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસની ગ્રેજ્યુએટ લેવલના વિવિધ કોર્સની બેઠક પર પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 31 મે પૂરો થયો. એ પછી એલોટમેન્ટમાં 13 યુનિવર્સિટીઓમાં 4,71,710 બેઠકમાંથી 3,81,046 વિદ્યાર્થીઓને એક કરતાં વધુ જગ્યા પર પ્રવેશ ફાળવાયો છે. માંગરોળ તાલુકામાં વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના તલપાકમાં વેપારી વર્ગ દ્વારા ધરખમ ઘટાડો કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જૂનના પ્રથમ પખવાડિયા સુધી વાદળિયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની શક્યતા ઓછી છે. હાલમાં સુરતમાં વાદળિયું વાતાવરણ રહેશે, પરંતુ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. જૂન મહિનાના શરૂઆતના 15 દિવસ સુધી શહેરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.